આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. ભલે કાંઈ વાંધો એટલે બે પરમાર પરમાર આવે છે. હા એટલે એમ આવતું હોય. સાચી વાત છે, સાચી વાત. એટલે એવું હોય ને તો થાય એમ હોડા પરમાર ને હજીયા પરમાર ને એમ હોય. આમ કઈ જ્ઞાતિમાં આવો તમે? અમે દરજી. દરજીમાં ઠેક. એટલે આ પરમાર ફરી જતા હોય એટલે લગ્ન થતા હોય ને? હા. તેવું ફરી જાય તો અને ફરી જાય ને એટલે હાલે. ઠેક, સમજાય. માવતર માં ગેલ માતાજી છે ને ત્યાં સંચરાઈ માતા છે. બરાબર. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો. નમસ્કાર મારું સાહેબ. હા નમસ્કાર. અરે હું બોમ્બે થી બોલું છું, કનૈયાલાલ રમેશભાઈ પરમાર. બોલો કનૈયાલાલ. હવે મારે એક ભાણેજ છે અંકુશ નવીન પરમાર કરીને, એમના મેરેજ માટે બાયોડેટા મૂકવાનું હતું સાહેબ. કોના માટે? મારા ભાણેજ માટે. શું નામ છે એમનું? અંકુશભાઈ નવીનભાઈ પરમાર. આપણે મેલ્યો તો અગાઉ? ના, તો આ પેલી જ વખત ફોન કર્યો સાહેબ મેં તમને. એવું છે, તો આપણે યુટ્યુબમાં મેલવું છે. હા, યુટ્યુબમાં મેળવી લેજો. કાલે તમને બાયોડેટા ને બધું એનું વોટ્સઅપ કરી આપું. ના, અત્યારે વાતચીત જ કરવી પડશે મારી સાથે તમારે. અચ્છા, તો અમારે જે અંકુશભાઈ છે ને એ નવી મુંબઈ વાસીમાં નોકરી કરે છે. હા, એમનો પગાર છે 25,000. કોકરી ગામમાં ખુદનું મકાન છે અમારે. મારો ભાણેજ, હા મારો સગો ભાણેજ છે. એક મિનિટ ચાલુ રાખો, પેલા હું તમારી ડિટેલ થોડીક લઈ લઈએ આપણે, બરાબર ને? હા વાંધો નહીં સાહેબ, વાંધો. બોલો તો, નંબર બોલો તો તમારો. મારો નંબર છે 90821961 90821961 189. હા, હું એટલે મામા છું. અચ્છા, નામ બોલો તો ભાઈનું. અંકુશભાઈ નવીનભાઈ પરમાર. અંકુરભાઈ. અંકુશ. હા, એક મિનિટ. અંકુશભાઈ નવીનભાઈ પરમાર. નવીનભાઈ પરમાર. હા, સોઢા પરમાર થી અમે. અરેડિયા, મુંબઈ, બરાબર ને? મુંબઈ, નવી મુંબઈ વાસી. વાસી? હા, નવી મુંબઈ વાસી, ન્યુ બોમ્બે કહેવાય ને. ન્યુ મુંબઈ, હા. હા. બરાબર. અને ભાઈ પોતે નોકરી કરે છે. એમાં 25,000 પગાર. હોલસેલ ની દુકાનમાં નોકરી કરે છે, એપીએમસી માર્કેટમાં. દુકાનમાં નોકરી, બરાબર. હા, આ 3 વર્ષ ત્યાં નોકરી કરે છે. 25,000 પગાર, એમ ને? હા, 25,000 પગાર છે. જે આપણે સાચું છે. મકાન ઘરના છે? હા, મકાન ઘરના છે. મુંબઈમાં? હા. કયા વિસ્તારમાં? ઉલ્લાસનગર. ઉલ્લાસનગર? હા, એના મકાન છે પણ અહીંયા વાસીમાં બધું ભાડે રહેશે. બરાબર. કારણ કે રોજ આવું જવું પડે, અપડાઉન ન પોસાય ને. લાંબુ થઈ જાય એટલે પોતે ભાડે રહે છે. 8,000 ભાડું છે. એના મમ્મી પોતે છે, એના પપ્પા ડેથ થઈ ગયા છે. પરિવારમાં કોણ કોણ? એમના મમ્મી અને પોતે જ છે. બે જ એમ ને? બાકી છે એનું કુટુંબ છે, બધા અલગ અલગ રહેશે. પોતે એના મોટા પપ્પા છે, એના બીજા મોટા પપ્પા છે, એના ફઈ છે, બધા અલગ અલગ છે. આ બે માં દીકરો પોતે હારે રહે છે. મારી સુધી બે જ છે મોટી. ઉંમર કેટલી ભાઈની? ભાઈની ઉંમર અત્યારે 31 વર્ષ છે. 31 વર્ષ. અગાઉ કીધું? ના, કઈ નથી થયું ક્યાંય. અને 12 ભણેલા છે પોતે.
બરાબર. એમ તો એને ત્યાં મહારાષ્ટ્રમાં પેલા રહેતા હતા, નાગપુરની બાજુમાં નેર પરસોત્તમ કરીને ગામ છે, ત્યાં એને પોતાના મકાન ને જમીન ને પ્લોટ ને ઘણું છે પોતાનું. ક્યાં આગળ? નેર પરસોત્તમ યવતમાલના બાજુમાં, નાગપુરની બાજુમાં આવ્યું ને યવતમાલ, તમે સાંભળ્યું હશે ક્યારેક બિલકુલ. હા, ત્યાં પોતે રહેતા હતા. અને હવે ત્યાં શું છે, બધી એટલું બધું એટલે પપ્પા ગુજરી ગયા પછી કઈ મજા નથી રહી, એટલે પછી અહીંયા બોમ્બે રહેવા આવી ગયા છે અત્યારે. એમ. 7-8 વર્ષથી બોમ્બે રહે છે પોતે અત્યારે બધા. એમ એમ. એટલે મારા સગા બેન છે મોટા, એટલે અહીંયા બાજુમાં જ રહે છે મારા. મારે પોતાની દુકાન છે. અને એને દર્દી કામ ફાવતું નથી, એટલે ભાઈ પોતે નોકરી કરે મારો ભાણો. અહીંયા આમ વતનમાં કેવું, ગુજરાતમાં કેવું છે એનું? એનું ગુજરાતમાં વંથલી ટોટલ મૂળ ગામ એનું. વંથળી મૂળ ગામ ને? હા, જુનાગઢની બાજુમાં, કેશોદની બાજુમાં વંથલી આવ્યું ને આપણે. વંથળી, હા. હા, એ ગામ છે એનું. ત્યાં છે મકાન કેવું છે? ત્યાં મકાન કેવું નથી, એના મકાન છે યવતમાળની બાજુમાં નાગપુર છે ને, ત્યાં છે એના મકાન ને બધું છે. બરાબર. પ્લોટ છે, ખેતર છે, એવું બધું છે એનું. એમ. હા, પણ પોતે અત્યારે અહીંયા રહે છે ને, એટલે છોકરા માટે અહીંયા આવ્યા હતા. અને હવે પોતે બોમ્બે માં જ રહે છે ઘણા વર્ષોથી, એટલે મેં કીધું બેન અહીંયા આવતી હોય, છોકરાનું સારું થઈ જાય. એટલે પપ્પા ગુજરી ગયા પછી મેં બોલાવી લીધા. સપોર્ટ નતો કોઈ, એટલે અમારો સપોર્ટ રહે ને આજુબાજુમાં રહે, એટલે મેં સમજ્યા ભાઈ. એટલે એના હુલાપુરા ની વંથલીમાં છે, એટલે એના બેન માતાજી છે રાજસ્થાનમાં છે, સંતલે માતાજી. કઈ જ્ઞાતિમાંથી? દરજી છે આપણે, દરજી. દરજી. બરાબર. મધુકન્યા સહી સુથાર. ઠીક. હા. હવે આપણે કઈ જ્ઞાતિમાં કરવાની ગણતરી? જો આપણે દર્દીમાં બની જાય તો ઠીક છે, નહીં તો ગુજરાતી સારી એવી હોય છે, ઉપાધિ બે જ છે પોતે, ઉપાધિ છે નહીં. દરજી સિવાય બીજા હેમાં? ગમે એમાં ચાલે, દર્દી સિવાય. આપણે તમે તો સમજો છો ને સાહેબ. કોઈ પણ જ્ઞાતિ, બરાબર ને? હા. દલિત દેવી આપણે બધું હાલે ને? હા, દલિત હોય, દેવી પૂજક હોય, ગમે તે હાલે ને? હા, હા. બરાબર. આપણી જ્ઞાતિ જો મળી જાય, કોઈ દરજી છે, વાણંદ છે, કુંભાર છે, એવું કોઈ હોય તો વધારે સારું, એમ આપણને સમજી શકે એમ. આપણે વહવાય કહેવાય ને સાહેબ. બરાબર. હા. એટલા માટે મેં કીધું લાવો મારું સાહેબ ને ફોન કરીએ આપણે. એટલા માટે તમને ફોન 2 દિવસથી લગાડતો હતો, પણ તમે બીજી હશે એટલે સાહેબ ઉપાડ્યો નહીં હોય તમે. હા, એવું થાય, એવું થાય. સાચી વાત છે. આપણું સાહેબ રાજકોટમાં છે ને રહેવાનું? બાબરા. બાબરા? અમરેલી જિલ્લો. હા, ભાવનગર રોડ ઉપર આ બાબરા આવે છે રાજકોટ થી. હા, બસ એ જ. હા, તો બાબરા બરાબર છે. આવશું તો મુલાકાત લેશું સાહેબ આપની. હા, કાંઈ વાંધો નહીં, મળજો. તમે શું કામ કરો છો? હું સાહેબ મારે તેલની દુકાન છે, દરજી કામની. હા, મુંબઈમાં, નવી મુંબઈ વાસમાં. હા. 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 એટલે તમારા મેં યુટ્યુબ માં નંબર જોયા ને, એટલે કીધું આપણે મારું સાહેબ ને વાત કરીએ. મેળા તમારા ધ્યાનમાં કોઈ એવું હોય, જો ડાયરેક્ટ આપણે થતું હોય તો આપણે ત્યાં બાબરા આવી જશું આટો મારે, એવું કઈ નથી. તમે કહેશો ત્યારે મારા બેન ને ભાણે લઈને આવી જાય. બરાબર. બાબરા મેં જોયું છે, જસા બાબરા ની બધા આજુબાજુમાં જ આવે ને. હા, બાજુમાં તણોસરા ને પછી આપણે આટકોટ ની રોડ આખો. હા, હા. ભાવનગર જાય એટલે વચમાં આવે, પછી સિંહોર ને એવું બધું ગામડા. હા, બરાબર. હા, બાબરા હમણાં આવ્યો તો, મહિનો દિવસ પહેલા જ હતો. હા, બાબરા આવ્યા હતા? હા, બાબરા એટલે રોડ ઉપર અમે રાજકોટ થી ભાવનગર જતા હોય ને તો રોડ ઉપર આવે ને બાબરા. હા, બરાબર. ત્યારે આવ્યો તો. દશા આવે રસ્તામાં, બાબરા આવે, પછી ઘણા ગામ આવે એવા તો આપણે સણોસરા આવે, પછી 2-3 એવા ગાના. હા. બસ માં જાવ તો ઈ બાજુ પછી ઈકો બહુ ચાલે છે ને એવી. હા, ઈકો હાલે. સાચી વાત, સાચી વાત. હા, ઈકો માં બેઠો હતો સાહેબ. રાજકોટ આવે. બરાબર. એટલે અમારા ભાણાનો અમે ગોતી લેશ કેટલા દિવસ, એટલે મને આજ વળી યાદ આવ્યું, લાવો મારું સાહેબ ને ફોન કરીએ. તમારા વિડીયો ઘણા જોતો હોય. હા, ઘણા વિડીયો મુંબઈમાં યુટ્યુબ તો ગમે ત્યાં આવે છે. હા, એ તો ગમે ત્યાં, એ કોઈ સવાલ નથી. હા. એટલે મેં કીધું મારું સાહેબ ને ફોન કરીએ, કદાચ ફ્રી હોય તો આપણે નસીબ હોય તો ઉપાડી લઈએ. હા, એવું થાય. સાચી વાત, સાચી વાત.
હા. તો બાબરામાં આપણે બાબરામાં આપણે કઈ જગ્યાએ રહેવાનું સાહેબ? આપણે અહીંયા કરિયાણા રોડ ઉપર. અચ્છા અચ્છા અચ્છા. મુંબઈ આવવાનું થાય કે નહીં સાહેબ તમારે ક્યારે? ક્યારેક આવો ક્યારેક, આવો મળો આપણને. પાકું પાકું મળશું, કાંઈ વાંધો નહીં. હા. બરાબર. મને બહુ મળવા માટે આજ વખતે આવું એટલે તમને ફોન કરું આ નંબર ઉપર. ભલે, કાંઈ વાંધો નહીં. બાબરામાં એ જગ્યાએ આપણી ઓફિસ છે ને? ના, ઓફિસ નથી કઈ. આપણે તો આ મોબાઈલમાં હોય એટલે પછી જરૂર ન પડે ને ઓફિસ. અચ્છા, ઘરે જ છે બધું એમ ને? હમ. હા. હા, તો આટલું કામ કરો સાહેબ તમે. કોઈ બી જ્ઞાતિ તમારા ધ્યાનમાં આવે સારી તો વાત કરાવો. હું મારા બેન સાથે તમને વાત કરાવી દઉં છું રાતના. ભલે, કાંઈ વાંધો નહીં. ભાણા એ વાત કરાવી તો બોલું તો કાલે ફોન કરું તમને કહેતા હોય તો. ભાણો 10 વાગે ડ્યુટી ઉપર આવે. ભલે, કાંઈ વાંધો નહીં. કાલે હું તમને ફોન કરું સાહેબ પાછો. હા. મારું નામ કનૈયાલાલ છે. ભલે, કાંઈ વાંધો નહીં. ભાણોનો ફોટો મોકલી દીજો. હા, હાલો બાયોડેટા ફોટો મોકલી દઉં તમને વોટ્સઅપ પર. ભલે. આ જ નંબર છે ને વોટ્સઅપ માં? આ જ નંબર છે. ભલે સાહેબ, હમણાં મોકલી દઉં. જય માતાજી સાહેબ. ઓકે, જય માતાજી. જય શ્રી કૃષ્ણ મારું સાહેબ. હા, જય શ્રી કૃષ્ણ. મેં તમને ફોન કર્યો તો ઓલો મુંબઈ વાળો, હે? યાદ છે તમને? મને નથી યાદ હો. મુંબઈ થી હું બોલું છું એમ કીધું તું કરીને. હા, એવું તો ઘણા ના મુંબઈના તો બહુ ફોન આવે છે મારે. હા, મતલબ ભાણા બાબતમાં વાત કરી હતી મેં તમને. હા, પણ કરીએ છે અત્યારે. મારા તો આવતા ફોન એટલે ભૂલાઈ ગયું એવું હોય ને. હા, મેં કીધું મારું નાખ્યો કે નહીં ઓડિયો પૂછી જો જરા. મેં કીધું. ક્યારે આપણે વાત ક્યારે થઈ હતી? વાત થઈ હતી લગભગ 4-5 દી થઈ ગઈ. એમાં શું છે, એમાં તમારો ઓડિયો આવ્યો નથી. અચ્છા એટલે આપણો અવાજ રેકોર્ડ થવો જોઈએ ને, એ થયો નથી. અચ્છા, એવું છે. એટલે ફરીને આપણે કરવું પડશે. અચ્છા, તો હમણાં કરી એવું છે કે બેન ને આપું? હા, મારા બેન ને તમારા નંબર આપી દો એટલે ઈ તમને આ નંબર પર હમણાં ફોન કરે એટલે એમની સાથે જ વાત કરી લ્યો તમે. હા, તો અત્યારે જ આપો. હા, આપો. હાલો 1 મિનિટ. હા, ચાલુ રાખજો. બાજુમાં જ દુકાન છે. હા, એટલે બેન મારું સાહેબ હારે વાત કરી લો. ઓલો ઓડિયો નાખ્યો નથી મારું સાહેબે, એટલે મેં કીધું મારી બેન ને જ આપો, તમે વાત કરી લ્યો એટલે ઓડિયો નાખી દઈશ. હેલો. હા, બોલો. હા, જય માતાજી ભાઈ. જય માતાજી. હા, બોલો ને. એ કોના? આ મારો ભાઈ છે, હમણાં તમારા હારે વાત કરી, અને મારા બાબાનું કરવાનું છે, મારા દીકરાનું. બોલો તો, નંબર તમારો બોલો તો. મારો નંબર છે 7972. એ નહીં, અત્યારે જે નંબર આવ્યો એ. અત્યાર નંબર આવ્યો એ તાર નંબર બોલ ભાઈ. 90821 90821 96 96 189. 1 મિનિટ ભાઈ ને તો 189 થઈ ગયો. હાલો, કાંઈ વાંધો નહીં. હા, 189 મારું સાહેબ. 90821 હા, 96189. થઈ ગયું. બોલો તો નામ ભાઈનું. અંકુશભાઈ નવીનભાઈ પરમાર. આપો તો, બેન ના આપો તો. હા, અંકુશભાઈ ને? બોલ. હા, અંકુશ. હેલો. અંકુશભાઈ. અંકુશ નવીન પરમાર. નવીન કુમાર પરમાર. નવીનભાઈ પરમાર. હાલો, પરમાર ભાઈ. કામ શું કરે છે? નોકરી કરે છે હમ. એપીએમસી માર્કેટમાં. 30,000 પગાર છે. એમાં છે એપીએમસી ના માર્કેટમાં છે. એપીએમસી એટલે ત્યાં મુંબઈ? હા, મુંબઈ. હવે મુંબઈ વાસી. કેટલો પગાર છે? 30. 30,000 પગાર એમ ને? પરિવારમાં કોણ કોણ છે? હું ને મારો દીકરો બે જ છે. 2 માં દીકરો છે. બરાબર. કેટલી ઉંમર? કેટલી? 30 વર્ષ. 30 વર્ષ. અગાઉ લગ્ન થયા હતા? ના, લગ્ન નથી થયેલા. કુંવર જ છે. એમ. મૂળ વતન કયું તમારું? મૂળ વતન વંથલી નું, અને હમણાં અમે રહેતા હતા પેલા યવતમાળ. નાગપુર સાઈડ આવ્યું ને, યવતમાળ ત્યાં રહેતા હતા. એના પપ્પા ને. ક્યાં કીધું? ક્યાં રહેતા હતા? યવતમાળ. યવતમાળ. એ ક્યાં આવ્યું? એ નાગપુર સાઈડ આવ્યું, વિદર્ભ લાઈન. ત્યાં શું કરતા હતા? ત્યાં હાહરું એટલે ઈ લોકો અમારા હાહરા પેલા ત્યાં જ રહેતા હતા ને. હા, અને અમારા વર ઓફ થઈ ગયા ને પછી અમે અહીંયા આવી ગયા. મારા મારા માવતર તરફ આવી ગયા, મારા દીકરો.
એટલે મુંબઈમાં આવી આવે એમ? હા હવે મુંબઈમાં રહીશ. મુંબઈમાં ક્યાં આગળ? નવી મુંબઈ વાસી. નવી મુંબઈ. હા. મકાન ઘરના છે? ના નવી મુંબઈમાં ઘરના નથી. ભાડે છે? ત્યાં છે. હા અહીંયા ભાડે છે. હમણાં લેવાના છે હવે. હમ. હમ. બરાબર બરાબર. દીકરીઓ છે તમારે? ના દીકરી દીકરા કોઈ નથી. એક દીકરો તો થઈ ગયો છે ને આ જે અત્યારે મોટો છે એનું કરવાનું. એમ. હમ. હા. એક જ દીકરો છે, બીજું કઈ નથી તમારે? ના ના એક જ દીકરો, બીજું કઈ નથી. એના પપ્પા ઓફ થઈ ગયા ને એક દીકરો ઓફ થઈ ગયો. હમ. આ દીકરાનો જિમ્મેદારી એટલી આવી ગઈ કે 17 વર્ષનો હતો ને ત્યારે જ ઓફ થઈ ગયા 2013 માં. હા તમે કયો કોલ કર્યો છે? ઓડિયો કોલ જ છે ને? હા ઓડિયો જ છે. તો તમારો નંબર તો આવ્યો પણ તમારું નામ કઈક બીજું આવ્યું હતું. હા તો ભાઈનું નામ આવ્યું છે કનૈયાલાલ પરમાર. હા કનૈયાલાલ આવ્યું ને? હા કનૈયાલાલ આવ્યું છે. એ મારા ભાઈનો ફોન છે ને આ. હમ. ઓલી વખતે આવું જ થયું હતું. ફોન આવ્યો ને ત્યારે તમારું રેકોર્ડિંગ નથી થતું ને એટલે નથી હા બોલાવું. હમણાં ના થયું રેકોર્ડિંગ. અત્યારે તો થાય છે હમ. પણ તમારું નામ રહ્યું ને નામથી રેકોર્ડિંગ થયું છે એટલે કનૈયાલાલ ને? હા એનું આ ભાઈ મારા ભાઈનો ફોન છે ને. હા હા. હમ. કનૈયાલાલ પરમાર. હા કનૈયાલાલ રમેશભાઈ પરમાર ફોન માંથી થઈ રહ્યો છે. બરાબર. તમારો નંબર શું છે? મારો નંબર 7972 97 7972. ફરીને બોલો. પેલા 9. ના 9 આવતું નથી મારા નંબરમાં. પેલા 7 આવશે પછી 9 આવશે. 79 હા પછી? હા પછી પાછું 72. 72 હા. હા 344. 3 ટાઈમ? 344. 344 હા. 509. 509 હા. હા ઈ મારા નંબર છે. શું નામ તમારું? શીલાબેન નવીનકુમાર પરમાર. શીલાબેન હા હા. બરાબર. કઈ વાંધો નહીં, હાલો આપણે મેળવી દઈશું. યુટ્યુબ પર મૂકી દઈશું. હા તમને બાયોડાટા જોઈએ તો મોકલી દઉં. આવી ગયો છે. આવી ગયો ને? વાંધો નહીં હાલો. હમ. એમાં એવું છે બે પરમાર એટલે મારા હાહરા અમે હોડા પરમાર. હે હા અને અહીંયા માવતરમાં અમે હજીયા પરમાર છીએ. એવું છે? હા હમ. હા. ભલે કઈ વાંધો. એટલે બે પરમાર આવે છે. હા એટલે એમ આવતું હોય. સાચી વાત છે. હમ. એટલે એવું હોય ને તો થાય એમ હોડા પરમાર ને હજીયા પરમાર ને એમ હોય. આમ કઈ જ્ઞાતિમાં આવો તમે? અમે દરજી. દરજીમાં ઠેક એટલે આ પરમાર ફરી જતા હોય એટલે લગ્ન થતા હોય ને? હા. હમ. દેવ ફરી જાય તો ફરી જાય ને એટલે હાલે. ઠેક સમજાય. માવતર માં ગેલ માતાજી છે ને ત્યાં સંચરાઈ માતા છે. બરાબર. અને અમે વંથલી વાળા કેવાય. બરાબર. હારામાં અને અહીંયા ખાગશ્રી પડવા વાળા કેવાય. મકાન નું ભાડું કેટલું આપતા હશો? અહીંયા મુંબઈમાં 10,000 રૂપિયા ભાડું. હા તો તમારે પગાર તો ઓછો પડે ને? હા પગાર ઓછો પડે પણ મારે દુકાન છે ને. એક દુકાન હેની છે? હા મેં ટેલર મટીરિયલ ની દુકાન રાખી છે. લેડીઝ ટેલર મટીરિયલ માં. એમાં કેટલા કમાવશો? થઈ જાય બધો ખર્ચો પડલો દુકાન નું ભાડું કરીને ઘરનો રોજ નો ખર્ચો આપણો શાકભાજી છે, ફ્રૂટ છે, દૂધ છે બધું. બરાબર. ઓહો. ભલે કઈ વાંધો નહીં, મળી દઈશું આપણે યુટ્યુબમાં. હા વાંધો. ઓકે. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો હોય તો